हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણે આજે વાત કરવાના છે AOOP એડવાન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જીટીયુની એક્ઝામ તમારી આવવાની છે। એ જીટીયુની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે। સૌથી વધારે સ્કોર કરવો છે, સારા એવા માર્ક્સ મેળવવા છે વિદ્યાર્થી મિત્રો। તો આ જે હું વિડીયોની અંદર જેટલા પણ ક્વેશ્ચન હોય એ બતાવીશ, બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયારી કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે સેમેસ્ટર 4 ના વિદ્યાર્થી મિત્રો માટે। તો હજી સુધી તમે જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। એ WhatsApp ગ્રુપની અંદર તમે જો સેમેસ્ટર 4 ના આઇકોનના સેમેસ્ટર 4 ના કોઈ પણ એક ગ્રુપમાં જોઈન હોય તો જોઈન થવાની જરૂર નથી, પણ જો નથી તમે જોઈન તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જોઈન થઈ જશો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો જેથી અમે દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન ત્યાં શેર કરતા હોઈએ છીએ। બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ કે આ જે AOOP છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર, સુપર 30 ક્વેશ્ચન વિથ આન્સર, મોડલ પેપર વિથ આન્સર, દરેક ચેપ્ટરની નોટ્સ, આ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે। તો ફટાફટ કોર્સ તમે પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો, જેથી તમારા જીટીયુની અંદર સારા એવા માર્ક્સ મેળવી શકો। ઓકે, હવે આપણે વાત કરવાના છે આજના જે સબ્જેક્ટ છે જેનો સબ્જેક્ટ કોડ છે 43400701। ઓકે, એટલે કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ છે એની અંદર વાત કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ AOOP ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા વાત કરીએ તો યુનિટ નંબર 1 ની અંદર પહેલા જે યુનિટ નંબર 1 છે એના જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચન મેં અહીંયા બતાવેલા છે, અહીંયા શોર્ટલિસ્ટ કરેલા છે। આટલા ક્વેશ્ચન તમારે પરફેક્ટલી પહેલા તૈયાર કરી લેવાના છે। ઓકે, તો અહીંયા જેટલા ક્વેશ્ચન છે પહેલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન તૈયાર કર્યા પછી તમે મોડલ પેપર અથવા સુપર 30 માં જે ક્વેશ્ચન છે એ કરી શકો છો। તો આટલું તમે પરફેક્ટલી તૈયાર કરી લેશો જેથી તમારા જીટીયુ ની અંદર સારામાં એવા માર્ક્સ મેળવી શકો છો। 9 અપ એસપીઆઈ લાવવા છે તો પણ તમે લાવી શકો છો। તો ફર્સ્ટ છે લિસ્ટ આઉટ ફીચર ઓફ જાવા, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અહીંયા એની 2 પૂછ્યું છે, એની જગ્યાએ એની 3 પણ પૂછી શકે છે, એટલે કોઈ પણ એક્સપ્લેન કરવાનું પૂછી શકે। ડિફાઇન એરે, સેકન્ડ ક્વેશ્ચન છે ડિફાઇન એરે, એક્સપ્લેન ટાઈપ ઓફ એરે વિથ સિન્ટેક્સ, એટલે એની એરે શું છે એ સમજાવવાનું પૂછી શકે છે। પછી મોસ્ટ આઈએમપી એક્સપ્લેન JVM, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ એન્ડ બાઇટ કોડ્સ છે, આ બંનેમાંથી કોઈ એક અથવા બંને તમને મોસ્ટ આઈએમપી પૂછી શકે છે। લિસ્ટ આઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ ઓપરેટર્સ ઇન જાવા, એ ઓપરેટરના પૂછાશે, 100% પૂછાશે, એટલે કરી લેજો। એક્સપ્લેન લોજિકલ એન્ડ બિટવાઇઝ ઓપરેટર, એટલે અહીંયા બે કીધા છે, કોઈ પણ આપી શકે, એટલે બધા જ ઓપરેટર તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે। ઓકે, એના પછી રાઇટ અ પ્રોગ્રામ, એક પ્રોગ્રામ પૂછી શકે છે, આ ટાઈપનો 0 થી 100 અથવા કોઈ પણ નંબર ચેન્જીસ થઈ શકે છે। તો આ રીતનો એક પ્રોગ્રામ આની અંદર ચેપ્ટર નંબર 1 માં આવતો હોય છે, એ તમારે તૈયાર કરવાનો છે। અને બીજો એક પ્રોગ્રામ છે એ પણ તમને અહીંયા બતાવેલો છે। તો આટલા 6 ક્વેશ્ચન, આ 6 ક્વેશ્ચન તમે પરફેક્ટલી તૈયાર કરી લો છો એટલે યુનિટ નંબર 1 એ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા બધા કવર થઈ જશે। આટલા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તૈયાર કરી દો પછી મેં મોડલ પેપર પણ કોર્સની અંદર અપલોડ કરેલા છે, એની લિંક કોર્સની મૂકેલી છે। મોડલ પેપરના પણ ક્વેશ્ચન તૈયાર કરી લેશો અને સુપર 30 ના ક્વેશ્ચન કરી લેશો એટલે આખું તમારું પરફેક્ટલી થઈ જશે, એટલે બીજું એક્સ્ટ્રા કંઈ કરવાની જરૂર છે નહીં। સુપર 30 ના વિથ આન્સર, આના પણ ચેપ્ટર વાઇઝ મેં પેમ્ફલેટ બનાવેલા છે, યુનિટ વાઇઝ મૂકેલા છે, મોડલ પેપરના સોલ્યુશન પણ અપલોડ છે, તો એ વસ્તુ કરી લેશો વિદ્યાર્થી મિત્રો। તો યુનિટ નંબર 1 માટે આટલું પરફેક્ટલી આટલું કરી લે, યુનિટ નંબર 1 તમારું થઈ જશે। એના પછી યુનિટ નંબર 2, તો યુનિટ નંબર 2 ની અંદર લિસ્ટ એક્સરસાઇઝ, સ્પેસિફાઈ એન્ડ ડિસ્ક્રાઇબ ધ પર્પઝ ઇન જાવા, મોસ્ટ આઈએમપી છે। રાઇટ અ પ્રોગ્રામ ઇન જાવા instead of using this keyword વાળું પૂછાય છે। પછી give the difference between static keyword and final keyword in java, આ બંનેનો ડિફરન્ટ પૂછાતો હોય છે। define the construction overloading, explain the with suitable example, with example ઘણી વખત અહીંયા 3 માર્ક્સમાં આટલું પૂછે ને જો 4 અથવા 7 માર્ક્સમાં પૂછી નાખ્યો તો with example પૂછે છે। 4 અથવા 7, 4 અથવા 7 માર્ક્સની અંદર with example પણ પૂછતા હોય છે। ઓકે, ક્લિયર। એના પછી 5મો ક્વેશ્ચન છે explain method overloading, explain with suitable example, પછી અહીંયા રાઇટ અ જાવા પ્રોગ્રામિંગ, અહીંયા ખાસ મોસ્ટ આઈએમપી આ પ્રોગ્રામ છે એ ખાસ કરી લેજો। અને રાઇટ અ વેપર ક્લાસીસ, વોટ ઇઝ યુઝ ઓફ એની વન ક્લાસીસ। ઓકે, તો આ 7 ક્વેશ્ચન યુનિટ નંબર 2, તો યુનિટ નંબર 2 આટલું કરી લો એટલે તમારું યુનિટ નંબર 2 આખું કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર। એટલે યુનિટ નંબર 2 અહીંયા તમારે પરફેક્ટલી કરી લેવાનું છે। ઓકે, એના પછી યુનિટ નંબર 3, તો યુનિટ નંબર 3 ના અંદર કુલ 6 છે। ફર્સ્ટ જે છે લિસ્ટ ટાઈપ ઓફ ઇનહેરિટન્સ વેરિયેબલ ઇન જાવા,
एक्सप्लेन एनी टू, અહીંયા एक्सप्लेन एनी टू अथवा 1 अथवा 3 પણ પૂછી શકે છે અથવા સ્પેસિફાઈ પૂછી શકે છે, જરૂરી નથી કે એની ટુ જ પૂછે, કોઈ વખતે સ્પેસિફાઈ પણ પૂછતા હોય છે, તો સ્પેસિફાઈ પણ તમારે દર્શાવવાના રહેશે. ઓકે, પછી ડિફાઇન એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ઇન જાવા વિથ એક્ઝામ્પલ, એટલે વિથ એક્ઝામ્પલ 4 અથવા 7 માર્ક્સ ની અંદર પૂછે છે. એક્સપ્લેન હાઉ ઇમ્પ્લિમેન્ટ મલ્ટીપ્લિક ઇનહેરિટન્સ ઇન જાવા થ્રુ ધ ઇન્ટરફેસ. ઓકે, પછી મોસ્ટ આઈએમપી છે. પછી આ ક્રિએટ અ યુઝર ડિફાઇન્ડ પેકેજ એન્ડ master the package in one example, also write advantage of package. એટલે એડવાન્ટેજ ઓફ પેકેજ પણ ઘણી વખત પૂછાયેલો છે આગળની એક્ઝામમાં, તો એ ખાસ ધ્યાન રાખજો. એક્સપ્લેન પર્પઝ ઓફ મેથડ ઓફ ઓવરલેડિંગ વિથ એક્ઝામ્પલ, અને અહીંયા તમારા અલગ અલગ તમારે દરેકના ટર્મ સમજાવવાના પૂછી શકે છે. ઓકે, તો આટલા 6 ક્વેશ્ચન યુનિટ નંબર 3 માટે મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? તો યુનિટ નંબર 3 ના આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો, જેથી તમારું આખું યુનિટ નંબર 3 કવર થઈ જશે. એના પછી ઘણા બધા વિદ્યાર્થી મને પૂછતા હોય છે કે સર મિડ એક્ઝામ માટે, તો મિડ એક્ઝામ માટે ભાઈ યુનિટ જે પ્રમાણે તમારે મિડ એક્ઝામ હોય એ પ્રમાણે મિડ એક્ઝામમાં પણ આ રીતના તમે તૈયારી કરી શકો છો. જીટીયુ માટે ઓવરઓલ મેં આપી દીધું છે. એના પછી 6 અહીંયા ફર્સ્ટ છે લિસ્ટ ટાઈપ ઓફ એરર ઇન પૂછેલું છે. પછી ડિસ્ક્રાઇબ ધ લાઈફ સાયકલ મેથડ ઇન થ્રેડ જાવા, મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, એક્સપ્લેન ટુ ટેકનિક્સ ઓફ ક્રિએટ ધ થ્રેડ જાવા, ટેકનિક્સ પૂછેલી છે ક્રિએટિંગ માટેની, મોસ્ટ આઈએમપી છે. એક્સપ્લેન ટ્રાય એન્ડ કેચ ઇન જાવા વિથ સુટેબલ એક્ઝામ્પલ પૂછી શકે છે. એક્સપ્લેન થ્રોટ્સ વે ફાઇનલ સ્ટેટમેન્ટ ઇન જાવા પૂછી શકે છે. ફાઇનલી મોસ્ટ આઈએમપી છે. તો આ 4 ક્વેશ્ચન 5 ક્વેશ્ચન અને 6 આ ટાઈપની તમને પ્રોગ્રામ પૂછી શકે છે, બેન્કિંગનો છે કે કોઈ ફાઇનાન્શિયલનો છે, આ રીતનું તમને પ્રોગ્રામ પૂછી શકે છે. તો આ થઈ ગયા યુનિટ નંબર 4. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 6 છે. આના ઓનલી 6 જ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે, પરફેક્ટલી કરી લેવાના મિત્રો. એક પણ તમારે ક્વેરી હોવી જોઈએ નહીં, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાંથી પછી શું કરતા હોય છે, પૂછે છે કે સર લાસ્ટ ટાઈમે પૂછે કે સર શું કરું, મોસ્ટ આઈએમપી કરું, સુપર 30 કરું કે મોડલ પેપર કરું, કોઈ પણ 5 ક્વેશ્ચન, એવું 5 ક્વેશ્ચન ના હોય મિત્રો. કાં તો તમે કોઈ એક ચેપ્ટર લો, તમારે પાસ કરવું છે અથવા તમારે લાસ્ટ ટાઈમ તૈયારી કરી રહ્યા છો, તો પછી તમારે શું કરવું જોઈએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે, મેસેજ કરે, કોલ કરે કે સર 5 ક્વેશ્ચન અથવા 10 ક્વેશ્ચન આપી દો ને જેથી અમે પાસ થઈ જાય. એ રીતના ના હોય. હું 5 કે મારે પેપર નથી કાઢવાનું 5 કે 10 ક્વેશ્ચન, કાં તો તમે એની સિસ્ટમ એ છે, કાં તો તમે કોઈ પણ 2 યુનિટ અથવા 3 યુનિટ એટલા 3 યુનિટ કરી દો. હવે 3 યુનિટ અહીંયા જેટલા ધારો કે તમે 4th યુનિટ કહો છો તો આ 4 યુનિટ આખું કરી લેવાનું, જેથી તમે ઈઝી પાસ થઈ શકો. પેલા શું છે એ બધામાંથી એક બે કરે અને કદાચ ના પૂછાયા તો રિસ્ક વધારે રહેતું હોય છે. એટલા માટે કહું છું કે અત્યારથી પરફેક્ટલી તૈયારી કરશો તો લાસ્ટ એન્ડ ટાઈમે કોઈ ટાઈપનો પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, તો અહીંયા જેટલું બતાવ્યું છે આટલું તમે કરીને જાઓ, મોડલ પેપર કરો અને સુપર 30 કરો, એટલે તમારું સમજી લો કે 70 માર્ક્સમાંથી 55 થી 60 માર્ક્સ પાકા. આટલી વસ્તુ છે. પાસ તો 100% થઈ જવાના છો, પાસમાં તો કોઈ વસ્તુ છે જ નહીં, પણ જેને એસપીઆઈ લાવવા છે, વધારે પડતો સ્કોર કરવો છે, એ પણ થઈ શકે છે. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ એના પછી યુનિટ નંબર 5. યુનિટ નંબર 5 ની અંદર વાત કરીએ તો આટલા મોસ્ટ આઈએમપી છે. 6 ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. આ 6 ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. એમાં એક પ્રોગ્રામ પણ અહીંયા બતાવેલો છે. ઓકે, એટલે આ 6 ક્વેશ્ચન મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલી વસ્તુ, તો આ 5 યુનિટ થઈ ગયા. 5 યુનિટ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. યુનિટ નંબર 5. એના પછી યુનિટ નંબર 4 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓકે, એના પછી યુનિટ નંબર 3 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ક્લિયર? એના પછી યુનિટ નંબર 2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને એના પછી યુનિટ નંબર 1 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આટલા પરફેક્ટલી કરી લો એટલે તમારું જીટીયુ ની અંદર નો ટેન્શન. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આટલી, અને આના આન્સર વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે. સુપર 30 ક્વેશ્ચન. હવે જો કોર્સની અંદર શું અવેલેબલ છે એવું તમને કહી દઉં તો કોર્સની અંદર પહેલા તો ઓલ યુનિટના પેમ્ફલેટ છે, ઓલ યુનિટ્સની નોટ્સ છે, પછી છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક, ટુ 2024 માટેની અથવા કોઈ પણ યર્સની હોય, 2024 કે કોઈ પણ યર્સની. એના પછી સુપર 30 ક્વેશ્ચન વિથ આન્સર. એના પછી મોડલ પેપર, ઓકે, પ્લસ જીટીયુ પેપર. આટલી વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. તો ફટાફટ કોર્સની લિંક જે છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અથવા તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આઇકોન એન્જિનિયરિંગ એપ્લિકેશન, ટ્યુટોરિયલ્સ,
એન્ડ્રોઈડ માટે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એન્ડ્રોઈડ માટે અને આઈફોન યુઝ કરતા હોય તો એના માટે છે ક્લાસ પ્લસ અને એનો org કોડ છે UYQZZ. ઓકે, તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દો. એની અંદર ડાઉનલોડ કર્યા પછી તમે શાની અંદર સ્ટોરની અંદર જઈ અને AOOP લખશો તો પણ આવી જશે, અથવા સબ્જેક્ટ કોડ લખશો તો પણ આવી જશે. સેમિસ્ટર 4 કોમ્પ્યુટર લખશો તો બધા કોર્સ અવેલેબલ થઈ જશે. સેમિસ્ટર 3 ના, સેમિસ્ટર 4 દરેક બ્રાન્ચના મૂકેલા છે. અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. લિંક છે, ફટાફટ જોઈન થઈ જશો. ખૂબ જ હેલ્પફુલ થશે. તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેશો વિદ્યાર્થી મિત્રો. અને જોડે વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.